તો વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। હજી પણ ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે। મનપા કચેરી પાછળ જ પ્લાસ્ટિકનો હોલસેલ વેપાર ચાલી રહ્યો છે। સરકાર દ્વારા 19 પ્રકારની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે 7 વર્ષની જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે। ફાયર માર્કેટ અને શાક બજારમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે, જેના દ્રશ્યો ક્યાંક સામે આવ્યા। મહાસાગરોમાં દર વર્ષે 3.7 કરોડ ટન પ્લાસ્ટિકનું જથ્થાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વાંસ અને કુલ્હડ ઉપયોગી તો ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું હજી પણ વેચાણ ચાલી રહ્યું છે। મનપા કચેરી પાછળ જ પ્લાસ્ટિકનો હોલસેલ વેપાર ચાલી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે 7 વર્ષની જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે, છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કુલ નિષ્ફળ સરકારમાં આનો કોઈ અમલ થતો નથી, કેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક એવી વસ્તુ છે જે ડીકમ્પોઝ થતી નથી। એને જમીનમાં દાટેલી હોય, આજે બી કેટલીક જગ્યાના પુરાણો કેટલા ઊંડા છે જોવા હોય તો નીચેથી પ્લાસ્ટિક કેટલા ઊંડેથી નીકળે છે, ત્યાંથી ખબર પડે છે કે આ 10 વર્ષનું પુરાણ છે। આ પ્લાસ્ટિકથી લોકોને કેન્સર થવાના સમસ્યા છે। આ પ્લાસ્ટિકથી ડ્રેનેજો ચોકઅપ થઈ જાય છે। આ પ્લાસ્ટિક પ્રાણીઓ ખાય છે અને પ્રાણીઓના પણ મોત થાય છે। આ પ્લાસ્ટિક શરીરને પણ એમાં જે તે ખાદ્ય પદાર્થો ભરીને આવે છે, એમાં લોકો પણ ખૂબ બીમાર થાય છે। અને 5 માઇક્રોન પ્લાસ્ટિક છે, ખાસ કરીને વધારે પડતું પાતળું પ્લાસ્ટિક તો વધારે નુકસાન કરે છે, કેમ કે એ એક ડિસ્પોઝ જ સીધું થઈ જાય છે, જ્યારે કેટલાક રિસાયકલ થતા હોય છે। તો જો પ્લાસ્ટિક તમારે ચાલુ રાખવું હોય તો રિસાયકલિંગનો પ્રોસેસ કરવો પડે, એને કલેક્શન કરવું પડે, એને સેપરેટ। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન ઉપર અત્યારે કહી શકાય કે પ્રતિક્રિયા આપી છે। મહત્વની વાત છે કે પ્લાસ્ટિક મુક્ત વડોદરા બનાવવાનો જે સંકલ્પ છે તે કદાચ કહી શકાય કે મહાનગરપાલિકાની નજીકમાં જ આવેલી આ જે વેપારની હોલસેલની દુકાનો છે ત્યાં પાડવામાં નથી આવતો। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે સમગ્ર દેશમાં આ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પ્લાસ્ટિક જે છે તે સરેઆમ આ પ્રકારે મહત્વનું છે કે દરેક જગ્યા પર વેચાણ થતું હોય છે। આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો ખૂબ જ દયનીય છે, કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તે જેનું રિસાયકલ થઈ શકતું નથી। મહત્વની વાત છે કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ એકવાર જો કર્યા બાદ તેને જમીનમાં કે રોડ પર ફેંકી દેવામાં આવે તો તેનાથી મોટું નુકસાન જે છે તે જમીનના સ્તરોમાં કરવામાં આવતું હોય છે। આ તમામ હોલસેલરની દુકાનો છે કે જે જગ્યા પર આ પ્રકારની સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તે અત્યારે વેચવામાં આવતું હોય છે। મહત્વની વાત છે કે મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને જેને લઈને કહી શકાય કે ફરી એકવાર સિંગલ યુઝ અને પ્લાસ્ટિક ફ્રી વડોદરા બનાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ વડોદરા શહેરમાં અનેક એવી હોલસેલોની દુકાનો જે છે કે દુકાનોમાં સરેઆમ આ જ પ્રકારે પ્લાસ્ટિકની વસ્તુઓ, ચીજ વસ્તુઓ જે છે તે વેચાણ કરવામાં આવતી હોય છે। મહાનગરપાલિકા ફક્ત વાતો કરી રહ્યું છે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેતું નથી, કારણ કે અનેક જગ્યા પર હોલસેલમાં આ પ્રકારના જો પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હશે, વેચાણ થતું હશે તો તેની ઉપર બેન લાવવાનું કાર્ય જે છે તે ખૂબ જ નિષ્ફળ નીવડ્યું છે। અને જે પ્રકારે કમિશનર દ્વારા પ્લાસ્ટિક ફ્રી ગાર્ડન બનાવવાની વાત છે, પરંતુ જ્યારે વડોદરા શહેરમાં પ્લાસ્ટિકનું વેચાણ જ બંધ થશે ત્યારે આ અમલગીરી જે છે તે કરવામાં આવશે। કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।